શનિ અમાવસ્યાના દિવસે શનિદેવની, ભગવાન શિવની તથા હનુમાનજીની પૂજા કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે. દરેક પ્રકારના કષ્ટ, સંકટ, રોગ, બાધા આદિનો નાશ થાય છે. આ દિવસે શનિદેવની પૂજા કરવી. શનિદેવને સરસવનું તેલ ચડાવવું. શાસ્ત્રોમાં કહ્યું છે કે શનિ અમાવસ્યાના દિવસે શનિદેવને તેલનો અભિષેક કરવાથી શનિદેવ તેના ભક્તોની દરેક ભૂલને માફ કરી દે છે તથા આ દિવસે ઓમ શનીશ્વરાય નમઃ આ મંત્રનો 108 વાર જપ કરવો અથવા અન્ય કોઈ પણ શનિ મંત્રનો જાપ કરવાથી પનોતી, ગ્રહદોષ બાધા, શનિની સાડાસાતી, ઠૈયા વગેરે દૂર થાય છે. જો તમે શનિદેવની મૂર્તિની પૂજા કરતા હો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેમની આંખોમાં ન જોવું. આંખ નમાવીને હંમેશા શનિદેવની પૂજા કરવી જોઈએ. કારણ કે કહેવાય છે કે શનિદેવની દ્રષ્ટિ જેના પર પડે છે, જેના પર શનિદેવ નજર નાખે છે, તેના જીવનમાં ખૂબ પરેશાની આવે છે. તેનું જીવન પરેશાનીઓમાંથી, કષ્ટમાંથી પસાર થાય છે. આથી શનિદેવની પૂજા કરતા સમયે નજર નીચે રાખીને તેની પૂજા કરવી જોઈએ. તથા આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે શનિવારે અને ખાસ કરીને જ્યારે અમાસના દિવસે શનિવાર આવતો હોય એ દિવસે નખ, વાળ વગેરે ન કાપવા જોઈએ. આ દિવસે દાઢી પણ ન કરવી જોઈએ. કહેવાય છે કે આમ કરવાથી શનિ દોષ લાગે છે. મિત્રો, શનિદેવને વૃદ્ધાવસ્થાના સ્વામી કહેવામાં આવે છે. જે ઘરમાં માતા પિતા, વૃદ્ધ અને વડીલોનું સન્માન કરવામાં આવે છે તે ઘરમાં શનિદેવ પ્રસન્ન રહે છે. તેમને શુભ ફળના આશીર્વાદ આપે છે. તેના ઘરમાં હંમેશા શુભતા અને મંગલતા બની રહે છે. સૃષ્ટિની કોઈ પણ વસ્તુ તેનું અઘટિત થવા નથી દેતી. જે ઘરમાં માતા પિતા, વડીલો તથા ઘરની સ્ત્રીનું અપમાન થાય છે તે ઘરમાં શનિદેવ હંમેશા કોપાયમાન રહે છે. તેના ઘરમાં અનેક વિઘ્નો, રોગ, બાધા, સંકટ, અકસ્માત વગેરે આવ્યા કરે છે. તેના ઘરમાંથી ખુશી હંમેશને માટે વિદાય લઈ લે છે. આથી શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટેનો સૌથી સહેલો ઉપાય છે ઘરમાં રહેલા માતા પિતા, વડીલો અને વૃદ્ધોની સેવા કરવી, તેમનું માન જાળવવું, ઘરની સ્ત્રીનું માન સન્માન કરવું. જ્યારે શનિ અમાવસ્યા હોય એ દિવસે માતા પિતા, ગુરુ, વડીલો અને ઘરની સ્ત્રીઓનું કે મહિલાઓનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ. જે કરવાથી શનિદેવ કોપાયમાન થશે. તેના જીવનમાં અનેક સંકટો આવશે. શનિદેવની અશુભ અસરનો તેમને સામનો કરવો પડે છે. મૌની અમાવસ્યાના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે.